હવે સુરતની વાત કરીશું। શહેરના નાનપુરામાં મચ્છી માર્કેટના બોર્ડનો જે વિવાદ છે, માર્કેટમાં પીએમના નામના બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવામાં આવ્યું। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। માર્કેટના મુખ્ય ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનું બોર્ડ લગાવતા વિવાદ થયો હતો। વિવાદ બાદ સત્તાવાર મંજૂરી માટે પાલિકાએ લેટર લખ્યો છે। મંજૂરી વગર જ બોર્ડ લગાવી દેવાતા આ વિવાદ સર્જાયો। તો જે પ્રકારે નાનપુરા વિસ્તારમાં આવેલી એક જે ફિશ માર્કેટ છે, જેની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટની અંદરથી જે હોલસેલ ફિશ માર્કેટ હતું તે જે બનાવવામાં આવી હતી, પણ જે રીતે આ જે ફિશ માર્કેટના મુખ્ય ગેટ ઉપર જે રીતે બોર્ડ મારવામાં આવ્યું હતું તેને લઈને જે વિવાદ હતો તે સર્જાયો હતો। શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ જે નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે રીતે એક વિરોધનો જે સૂર ઉપડ્યો હતો અને ત્યારબાદ જોઈ શકાય છે કે અત્યારે આ જે બોર્ડ ઉપર વ્હાઇટ કપડું છે તે મારી દેવામાં આવ્યું છે। આ જે માર્કેટના એસોસિએશનના પ્રમુખનું એવું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટની અંદરથી જ્યારે નામ ફાળવવામાં આવ્યું છે, પૈસા ફાળવવામાં આવે છે અને તેના આધારે આ છે તે ફિશ માર્કેટ બનાવવામાં આવી હતી, જેના કારણે આ નામ આપવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની અંદર તેની મંજૂરી પણ મૂકવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કેટલાક લોકો દ્વારા જે રીતે વિરોધ કર્યો હતો કે નરેન્દ્ર મોદી જે શાકાહારી છે અને તેનું નામ છે તે કેમ અહીંયા લગાવવામાં આવ્યું, તેને લઈને જે વિવાદ સર્જાયો હતો। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે હજી આ માર્કેટનું કાયદેસર રીતે ઓપનિંગ થયું નથી અને તે પહેલાં જે ખુલ્લું મુકાયું છે। અત્યારે જોઈ શકાય છે વિવાદ વચ્ચે અત્યારે આ જે વ્હાઇટ કપડું છે તે ફિશ માર્કેટના જે બોર્ડ ઉપર મારી દેવામાં આવ્યું છે, કારણ કે વિવાદ છે તે વધુ વકરે નહીં અને અત્યારે સ્ટેન્ડિંગની અંદર એસોસિએશન તરફથી અત્યારે આ જે છે નામ જે રજીસ્ટ્રેશન કરવા માટેની જે છે તે પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે ફિશ માર્કેટનું ઉદ્ઘાટન ક્યારે કાયદેસર થશે અને આ બોર્ડને અને નામને લઈને જે વિવાદ સર્જાયો છે તેની અંદર કઈ રીતનો નવો વળાંક આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। તો પહેલા ને પછીના દ્રશ્યો આપ જુઓ કે આ ફિશ માર્કેટના દ્રશ્યો છે। પહેલા જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદીના નામે બોર્ડ મારવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક મંજૂરીની વાત હોય તે ના લેવામાં આવી હોય તેવી સ્થિતિ હતી અને તેને ધ્યાનમાં રાખીને હવે સફેદ કપડાથી તેને ઢાંકી દેવામાં આવ્યું હોય। પહેલા ને પછીના દ્રશ્યો આપની સ્ક્રીન પર।